તો બધા વિદ્યાર્થી મિત્રોનું આપણું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરી. તો તમને અગાઉ આપણે વાત કરી કે બે મેક્સ છે જે એપ્લાય મેથેમેટિક્સ ને એન્જિનિયરિંગ મેથેમેટિક્સના આઈએમપી પ્રશ્ન માટેની કહેવાય ને પીડીએફ લિંક વગેરે વિડીયો તમને આપેલા હતા, બરાબર. તો અત્યારે આપણે સોલ્યુશન વિશે વાત કરવાના છે. જો બંનેના જોવા જઈએ ને તો સોલ્યુશન એક સાથે હશે. એમાં મિકેનિકલની વાત કરી, જો એક ચેપ્ટરનો આપણે કહેવાય ને ડિફરન્ટ રહેશે. એક કોમ્પ્લેક્સ છે એ ઇલેક્ટ્રિકમાં આવશે, એટલે કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં જે આંકડાશાસ્ત્ર છે એ આપણે મેકેનિકલ, કેમિકલ અને સિવિલમાં 3 બ્રાન્ચમાં આવશે, બરાબર. એટલે ટોટલ 6 બ્રાન્ચનું છે કે બે મેક્સ છે, ખાલી એક ચેપ્ટરનો ડિફરન્ટ રહેશે. તો મેકેનિકલવાળા માટે આપણે એવું ધ્યાનમાં રાખી કે જે દાખલા કોમ્પ્લેક્સ ચેપ્ટર એને સિલેબસમાં નથી એની આખી પીડીએફ છે, બરાબર, એ પણ તમને ડિસ્ક્રિપ્શનના લિંકમાં નાખેલા છે. અને બાકીના અહીંયા આપણે ક્વેશ્ચન નંબર લખેલા છે, બરાબર. એ ઓનલી કોમ્પ્લેક્સ ચેપ્ટર છે જે લોકો ઇલેક્ટ્રિકલ, ઈસી અને વગેરે બીજી બ્રાન્ચ છે કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આવે છે એ લોકોને આ પ્રશ્ન કરવાના છે, બરાબર. બાકીના એપ્લાય મેથેમેટિક્સવાળા જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકોને આ પ્રશ્ન કરવાના નથી, બરાબર. તો અત્યારે આપણે સોલ્યુશન કરેલું છે કે આ બધા પ્રશ્ન છે કે જીટીયુના મોસ્ટ આઈએમપી છે એમાં પૂછાયેલા છે અને અત્યારે પૂછવાની સંભાવના છે, બરાબર. એવા પ્રશ્નનું સોલ્યુશન તમને હેલ્પ મળે, તમે જોઈને કંઈક શીખી શકો એના માટે પર્પઝથી આપણે આ વિડીયો બનાવેલો છે, બરાબર. તો આપણે એની બંનેની આપણે જોવા જઈએ ને તો લિંક છે કે ડિસ્ક્રિપ્શનમાં આપણે અપલોડ કરી દઈશું. તો કોઈ લોકોને એમાં એ જોતી હોય તો ડાઉનલોડ કરી અને પ્રેક્ટિસ પણ કરી શકે. અને કોઈને કાંઈ પણ ડાઉટ કોઈ ક્વેરી આવે, બરાબર, તમે કોમેન્ટ અથવા પર્સનલી પૂછી શકો. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં છે એ લોકોને આમાંથી પોતાના સિલેબસ મુજબ બધાય કવર કરવાના છે. પછી મેં નંબર લખ્યા છે ક્વેશ્ચનના એ ખાલી આપણે જોવા જઈએ તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સના જ છે. એપ્લાયવાળા છે એને આંકડાશાસ્ત્ર કરવાનું રહેશે, બરાબર. તો એની અલગથી આપણે લિંક નાખી દેશે, બરાબર. તો એ લોકો ખાલી આ એક પ્રશ્ન ના કરે. અને મેં પણ કહેવાય ને કે રાઉન્ડ પણ કર્યા છે, એ લોકો ના કરે. જે આઈવાળા દાખલા છે એ કોમ્પ્લેક્સના છે, એ એન્જિનિયરિંગ મેથેમેટિક્સવાળા લોકોના રહેશે. બાકી સેમ ટુ સેમ જ બધા ક્વેશ્ચન રહેશે, રેડી. અને કાંઈ પણ એવું લાગે તો તમે પૂછી શકો છો. હવે આપણે વાત કરીશું સોલ્યુશન. તો એના નોટબુક્સમાં કહેવાય ને તમને કે સોલ્યુશન કરી આપ્યું છે, બરાબર. કે જોવા જઈએ તો જીટીયુના તમામ એવા ક્વેશ્ચન છે, પ્રશ્ન છે, મેથડ છે. જો એક કોપી ટુ કોપી જોવા જઈએ, બરાબર, તો એકેય પૂછાશે નહીં. પણ આવા પૂછવાની શક્યતા ઘણી વધારે રહેશે, બરાબર. કેમ કે તમે પ્રેક્ટિસ કરશો ને એટલે આ ટાઈપનું હોય છે. રકમ તો જોવા જઈએ ગમે મેક્સનું પેપર હોય એમાં ચેન્જ થઈ જ જતી હોય છે, પણ તમારે આ દાખલાની એકવાર પ્રેક્ટિસ કરી નાખવાની રહેશે, બરાબર. તો તમારે આમાંથી બને એટલી પ્રેક્ટિસ કરવાની રહેશે. અને કોઈ પણ આ થઈ જાય તો વધારે આપેલા પ્રશ્ન કે તમારે જે પણ મેથડ કર્યું એ પણ કરી શકો, રેડી. એક વસ્તુનું ધ્યાન રાખજો કે જે કોમ્પ્લેક્સ ચેપ્ટર છે એમાં મેં રાઉન્ડ કર્યા છે, બરાબર. ને કોઈ પણ મારાથી ભૂલથી મિસ થઈ ગયું હોય તો એ લોકો આપણે એપ્લાય મેથેમેટિક્સવાળા વિદ્યાર્થી મિત્રો છે એ એક વસ્તુ ના કરે, બરાબર. એ લોકોને આંકડાશાસ્ત્ર આવશે એપ્લાય. અને જે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે એમાં ખાલી શંકર ચેપ્ટર એટલે કે કોમ્પ્લેક્સ ચેપ્ટર આવશે. એટલો બેમાં ડિફરન્ટ રહેશે, રેડી. તો આપણે બેનું પીડીએફ છે કે જે ડિસ્ક્રિપ્શનમાં આપણે સોલ્યુશન છે એની પીડીએફ લિંક નાખી દઈશું. તો તમે ઇઝીલીમાં જઈ અને પ્રેક્ટિસ પણ કરી શકશો અને સારા માર્ક્સ પણ તમને આવી જશે. બટ તમારે એક પ્રેક્ટિસ કરવાની રહેશે. મેથ્સ સબ્જેક્ટ છે એટલે આપણે 10મા ધોરણથી વાત કરી કે કોઈ પણ એક્ઝામનું પેપર હોય કોઈ દી બેઠું હોતું નથી, બરાબર. કે એ કહેવાય ને કે રકમ તો ચેન્જ થઈ જતી હોય. તો મેથ્સ છે ઘણા લોકોને બાળપણથી હાર્ડ લાગતો હોય છે, તો પ્રેક્ટિસ કરજો. ઘણા લોકો એવા હશે કે પહેલા સમયમાં બેકલોગ ને એવું હોય છે, થોડોક ટેન્શનમાં હશે, પણ એ સમય તો આપણે હાથમાંથી જોઈને તો વયો ગયો. પણ તમારે મૂંઝાવવાની જરૂર નથી. અત્યારે આપણા ઘણો ટાઈમ છે, બરાબર. તમે પ્રેક્ટિસ કરી પણ હશે, પણ એકવાર બને તો આ તમે આ ક્વેશ્ચનને બધા રિવાઇઝ કરી પ્રેક્ટિસ કરી નાખજો, બરાબર. એટલે આપણે બીજું સેમ ક્લિયર થઈ જાય તો થર્ડ સેમથી આપણા પોતાના ટેકનિકલ સબ્જેક્ટ બધા આવશે. તો અત્યારે બીજું સેમ છે આપણું ક્લિયર હશે, બેકલોગ કેટી કે નહીં હોય તો આપણે આરામથી આગળ ભણવામાં પણ મજા આવશે, બરાબર. અને એવી રીતના બધી બ્રાન્ચના આપણે જીટીયુના આઈએમપી પ્રશ્ન ફ્રી ઓફ કોસ્ટમાં જે ખરેખર જીટીયુ એક્ઝામ પૂછાય છે, બરાબર. અને તમે અમારા પર ટ્રસ્ટ કરો છો તો અમારી પણ એટલી જવાબદારી આવે કે તમને વિડીયો બને એટલો સારો હેલ્પફુલ થાય, રેડી. તો આપણે નેક્સ્ટ આપણે મળશી. કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો, બરાબર. બે મેક્સ છે અહીંયા તમને લખીને એકવાર ક્લિયર કરી દઉં. એપ્લાય મેથેમેટિક્સ છે, બરાબર, એ સબ્જેક્ટ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે, બંનેમાં ખાલી એક ચેપ્ટરનો ફેર રહેશે. એટલે એક કોઈ કન્ફ્યુઝન ના થાય, બરાબર. કાંઈ પણ ના સમજાય વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને એઠે આપી દઈશ, તો કોઈને એમાં પણ જોઈન થવું હોય તો થઈ શકો છો. અને એમાં ઘણું બધું મટીરિયલ છે કે ઘણીવાર યુટ્યુબમાં મોકલવાનું આપણે પોસિબલ ના હોય તો એ પર્સનલ વોટ્સઅપ ગ્રુપમાં આપણે પ્રોવાઈડ કરી દેતા હોય છે. તો તમે બને એટલુંમાં જોઈન થઈ જવાનું. કાંઈ પણ ડાઉટ કે ક્વેરી આવે તો તમને પૂછી શકો છો. અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધોનો લાભ લઈ શકો. પણ કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો તમે પૂછી શકો. થેન્ક યુ, બાય બાય, ટેક કેર.